ઝડપે કારની ટક્કરે યુવકનો જીવ જતા રોષે ભરાયેલ લોકોએ કારમાં આગ ચાંપી દીધી. ઉશ્કેરાયેલા ટોળાએ ભાગવાનો પ્રયાસ કરી રહેલા કાર ચાલકને પકડી પાડી જાહેરમાં માર માર્યો. સિલવાસના ઉલટન ફળિયા રિંગ રોડ ઉપર એક કારની ટક્કરે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ કાર ચાલકને માર મારી કારને આગ ચાંપી દીધી હતી. યોગી મિલન સોસાયટી નજીક એકદંત બિલ્ડિંગ પાસે મુખ્ય માર્ગ ઉપર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી વેગનર કારે રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા યુવકને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. યુવાનનું મોત જોઈ લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ ભાગવાનો પ્રયાસ કરી રહેલા કાર ચાલકને પકડી પાડી જાહેરમાં માર માર્યો હતો. ત્યારબાદ રોષે ભરાયેલા લોકોએ કારને આગ ચાંપી દીધી હતી, જેના કારણે આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સિલવાસ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ કારમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવી આરોપી કાર ચાલકને લોકોના ચુંગલમાંથી છોડાવી તેની ધરપકડ કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.